તળાજા શહેરમાં ગઈકાલે સાંજે છરી વડે થયેલ મારામારીના બનાવમાં 4 વિરુદ્ધ ગુનો નોંધાયો। આ બનાવની વિગતો એવી છે કે તળાજા શહેરના દીનદયાળનગર વિસ્તારમાં રહેતા મયુરભાઈ રમેશભાઈ મકવાણા નામના ફરિયાદીના ભાઈ નયનભાઈને કરણ ભરવાડ નામના વ્યક્તિ સાથે મિત્રતા હોય અને આ કરણ ભરવાડને આરોપી નૌશાદ સાથે એકાદ મહિના પહેલા માથાકૂટ થયેલ હોય, જેની દાજ રાખી ફરીને આ આરોપીએ સાહિલે ફરિયાદીના ભાઈને કરણ ભરવાડ સાથે ન રહેવાનું કહી પોતાના ઘર પાસે બેઠેલ હોય ત્યાં આરોપી સાહિલ તથા આરોપી નૌશાદ આવી બીભત્સ ગાળો આપી સાહિલના હાથમાં છરી હોય, જેથી ફરિયાદી કંઈ બોલે તે પહેલા આરોપી નૌશાદે ફરિયાદીને પકડી રાખી સાહિલે પોતાના હાથમાં રહેલ છરીનો એક ઘા ફરિયાદીના પેટના જમણા પડખાની પાછળ નીચેના ભાગે મારી 10 ટાંકા લાવી ગંભીર તથા જીવલેણ ઈજાઓ પહોંચાડી અને ફરિયાદીને ડાબી બાજુ છાતીના ભાગે તેમજ ડાબા હાથની આંગળીના ભાગે ઈજા કરી તેમજ ફરિયાદી કાકા વચ્ચે બચાવવા પડતા આરોપી સાહિલે પેટના જમણા ભાગે પડખામાં છરીનો એક ઘા મારી ગંભીર તથા જીવલેણ ઈજાઓ પહોંચાડી। તે દરમિયાન ફરિયાદીના માતા વચ્ચે પડતા સાહિલ તથા નૌશાદે ધક્કો મારી પછાડી દેતા સામાન્ય ઈજા કરી તથા આરોપી સાહિલના માતા તથા બહેન આવી જતા ફરિયાદીના પરિવારને બીભત્સ ગાળો આપી હોવાના આરોપ સાથે સાહિલભાઈ જાવેદભાઈ કુરેશી તથા નૌશાદભાઈ જાવેદભાઈ કુરેશી તથા સાહિલના મમ્મી અને સાહિલના બહેન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે।